બજેટને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બજેટને વિકાસલક્ષી ગણાવ્યું છે। દર વર્ષની જેમ કનુભાઈ દેસાઈ 2026-27નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। છેવાડાના માણસનું પણ ધ્યાન રાખીને આ બજેટ રજૂ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। આ બજેટમાં જ્યાં મોટાથી લઈને નાના સુધીના તમામ પ્રજાલક્ષી હિત જાળવવામાં આવ્યા છે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। અંતરિયાળ વિસ્તારમાં રહેતા છેવાડાના માણસને પણ સારી સુવિધા મળી રહે, આરોગ્ય માળખા મળી રહે, વિકાસનો તેને લાભ મળે તે પ્રકારનું આ બજેટ હશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। દર વર્ષની જેમ જ આ વર્ષે ગુજરાતના નાણામંત્રી માન્ય કનુભાઈ દેસાઈ 26-27ના વર્ષનું બજેટ આજે રજૂ કરશે। જે રીતે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અત્યારે દેશ આગળ વધી રહ્યો છે અને વિકસિત ભારત તરફ આપણે આગળ વધવા માટે ગુજરાત પણ વિકસિત ગુજરાતના લીડ સાથે આગળ વધે, જનજનની સુખાકારી, જન માટે દરેકને ગૌરવવંતું જીવન જીવવા માટે અને દરેકનો ખ્યાલ રાખીને છેવાડાના માણસનું ધ્યાન રાખી અને માન્ય કનુભાઈએ હું વિશ્વાસ છે મને કે કનુભાઈ ખૂબ સારી રીતે જન સુખાકારીનું ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરશે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતને પણ પ્રોત્સાહિત કરતું, એને આગળ લઈ જતું બજેટ, એનો વધુ ને વધુ મજબૂત પાયો કરતું બજેટ હશે।